ગુડ ઇવનિંગ સ્ટુડન્ટ્સ. સ્ટાન્ડર્ડ 12થની અંદર આપણે લાસ્ટ વિડીયોઝની અંદર યુનિટ 2 કમ્પ્લીટ કર્યો. હવે આજના વિડીયોની અંદર આપણે વોલ્ટ ડિઝની જે લેસન છે એની શોર્ટ નોટ્સનો થોડો અભ્યાસ કરીશું અને ત્યારબાદ પછી તમારા એક્ઝામ માટે તમારે શોર્ટ નોટ જે છે તે કમ્પ્લીટ કરવાની છે, બરાબર. એટલે આજે આપણે શોર્ટ નોટ સમજીશું અને એ થકી આપણે લેસનનું થોડું રિવાઇઝ પણ થઈ જશે. તો શોર્ટ નોટ જે છે તે એક્ઝામની અંદર તમને 6 માર્ક્સની પૂછાશે. આપણે બોર્ડની પરીક્ષાની વાત કરીએ તો અને 3 શોર્ટ નોટ આપી હશે અને 3માંથી 2 શોર્ટ નોટ જે છે તે તમારે લખવાની હોય છે. એટલે કે એક શોર્ટ નોટ જે છે તે 3 માર્ક્સની હોય છે, બરાબર. તો તમારે એના માટે તમને અલગ અલગ ક્વેશ્ચન્સ આપ્યા હોય છે અને એ ક્વેશ્ચનના આન્સર તમારે લખવાના હોય છે. તો હવે અહીંયા આપણે પહેલી શોર્ટ નોટ જે જોઈએ તે વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, બરાબર. જે નામ છે શોર્ટ નોટનું, વોલ્ટ ડિઝની સક્સેસ, વોલ્ટ ડિઝનીની સફળતા ફ્રોમ હોર્સ ટુ માઉસ, કે ભાઈ વોલ્ટ ડિઝનીની સફળતા ઘોડાથી ઉંદર સુધી. તો પહેલી વસ્તુ તો આપણે એ ટાઇટલ આ સમજવી જોઈએ કે ભાઈ આવું શું કેમ કહેવા માંગે છે આ વસ્તુ. તો એનું કારણ એ કે ભાઈ વોલ્ટ ડિઝનીએ સૌપ્રથમ એક ઘોડાનું ચિત્ર બનાવ્યું હતું, પેઇન્ટિંગ કર્યું હતું નાનપણમાં, અને ત્યારથી લઈને તેઓ ઉંદર એટલે કે માઉસ સુધી પહોંચ્યા, મિકી માઉસ સુધી. ત્યાં સુધી એમણે જે સફળતા મેળવવા માટે જે પ્રયત્નો કર્યા તે બધી વસ્તુ આપણે આ વિડીયોમાં જોવાનું છે. તો જોઈએ આપણે. જુઓ, વોલ્ટ ડિઝની વોઝ અ કોમન ચાઇલ્ડ લાઇક અધર્સ, કે ભાઈ વોલ્ટ ડિઝની બીજા બધા બાળકોની જેમ એક સામાન્ય બાળક જ હતા. બટ હી વોઝ ડિફરન્ટ ફ્રોમ અધર્સ ટુ, પણ તે બીજા બધા કરતાં અલગ પણ હતા, બરાબર. આમ કોમન તો હતા જ પણ કેટલીક વાતોમાં અલગ પણ હતા. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ, બરાબર. હી હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી ટુ થિંક અનબિલિવેબલ થોટ્સ, કે ભાઈ તેમની પાસે ન માની શકાય તેવું વિચારવાની અદ્ભુત શક્તિ હતી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે કે અત્યંત, એમ કે ભાઈ અદ્ભુત શક્તિ, કે ભાઈ ખૂબ જ અલગ વસ્તુ, એબિલિટી એટલે ક્ષમતા, અને અનબિલિવેબલ એટલે માની ન શકાય તેવું. વોલ્ટ વોઝ અ કોમ્પ્લેક્સ મેન, વોલ્ટ જે હતા તે ખૂબ જ અઘરા વ્યક્તિ હતા, જટિલ વ્યક્તિ હતા. ઇટ વોઝ વેરી ડિફિકલ્ટ ટુ અન્ડરસ્ટેન્ડ હિમ, especially for them who worked with him. It was very difficult to understand him, કે ભાઈ તેમને સમજવા ખૂબ જ અઘરા હતા. especially ખાસ કરીને for them, કોના માટે? who worked with him, કે જેઓ જેમની સાથે તેઓ કામ કરતા હતા તેમને માટે. એટલે વોલ્ટ સાથે જેઓ કામ કરતા હતા તેઓ વોલ્ટને ક્યારેય સરળતાથી સમજી નહોતા શકતા કે ભાઈ વોલ્ટ શું કરવા માંગે છે, શું કામ કરાવવા માંગે છે, બરાબર. તે વસ્તુ સમજવી ખૂબ જ અઘરી હતી. He had a dream to make something which is to be again on this earth, બરાબર. કે ભાઈ તેમનું એક સપનું શું હતું કે એવું નિર્માણ કરી શકે કે જે પૃથ્વી પર ક્યારેય ફરી ન બને, દુનિયામાં ક્યારેય એમને બનાવેલી વસ્તુ જેવી બીજી ન હોય એવું કંઈક એમણે બનાવવા માંગતા હતા. He studied cartooning in Chicago, બરાબર. કે ભાઈ શિકાગોમાં તેમણે કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો. એન્ડ ધેન started a little animated cartoon company in Kansas City, બરાબર. અને પછી કેન્સાસ સિટીની અંદર તેમણે કાર્ટૂન કંપની શરૂ કરી, બરાબર. કે ભાઈ નાની એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી. બટ ધેટ ફ્લોપ્ડ, પણ તે ફ્લોપ થઈ, બરાબર. એમના કરિયર વિશે આપણને શું માહિતી આપી કે ભાઈ તેમણે શિકાગોની અંદર કાર્ટૂનિંગનો અભ્યાસ કર્યો કારણ કે એમને એમાં જ રસ હતો. અને ત્યાર પછી તેમણે કેન્સાસ સિટીની અંદર એમને નાની અમથી એનિમેટેડ કાર્ટૂન કંપનીની શરૂઆત કરી. બટ ડેટ ફ્લોપ્ડ, પણ તે ફ્લોપ થઈ ગઈ. પછી જુઓ, ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ એટ ધ એજ ઓફ 21. ત્યાર પછી 21 વર્ષની ઉંમરે તેમણે હોલીવુડની અંદર પોતાનો નસીબ અજમાવવાનું નક્કી કર્યું. He borrowed $500 from his uncle. તેમણે તેમના કાકા પાસેથી $500 ઉછીના લીધા. And the most successful journey began. અને જે સૌથી સફળ એવી યાત્રા એમની શરૂ થઈ, કે જે યાત્રા સૌથી સફળ થવા જઈ રહી છે એવી યાત્રા તેમણે શરૂ કરી. પછી જુઓ,
વોલ્ટ સ્ટાર્ટેડ અ કાર્ટૂન સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, કે ભાઈ વોલ્ટે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની સિરીઝ શરૂ કરી. That was very hard time for Walt and his brother. અને એ જે સમય હતો તે તેમના માટે અને તેમના ભાઈ માટે ખૂબ જ અઘરો સમય હતો. They tried to make some money. તેઓ કેટલાક પૈસા બનાવવા માંગતા હતા. The first series didn't make so many splashes. અને આ જે સિરીઝ હતી તેને કંઈ બહુ વધારે પૈસા તે કમાઈ શક્યા નહીં, બરાબર, બહુ કંઈ સારી ચાલી નહીં. So Walt decided to start a new series named ઓસ્વાલ્ડ ધ રેબિટ. તેથી વોલ્ટે નવી સિરીઝ શરૂ કરવાનું નક્કી કર્યું કે જેનું નામ એમણે શું આપ્યું? ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઇટ ડીડ બેટર, તેણે પણ સારું કર્યું. બટ સમ ડિસ્ટ્રીબ્યુટર્સ મેડ સમ ટ્રબલ, પણ કેટલાક ડિસ્ટ્રીબ્યુટરે તેમના માટે કેટલીક મુસીબત ઊભી કરી. વોલ્ટ ઇગ્નોર ઓલ ડેટ એન્ડ કન્ટિન્યુ હિઝ વર્ક, કે ભાઈ વોલ્ટે આ બધી જ વસ્તુ શું કરી? ઇગ્નોર કરી અને તેમનું કામ કરવાનું તેમને ચાલુ રાખ્યું. ઓકે, કે ભાઈ લાઈફની અંદર જ્યારે તમે કંઈક નવું કામ કરો છો તેમાં તરત જ તમને સફળતા મળી જાય એવું કંઈ જરૂરી હોતું નથી. ઘણી બધી અડચણો આવે જ છે, પણ આપણે એના સામે આપણે ટકી રહેવું પડે. પછી જુઓ, he started a new series about a mouse named Mickey. અને ત્યારબાદ તેમણે નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું મિકી, કે જે એક ઉંદર પર હતી. His journey to making Disneyland started from here. અને ડિઝનીલેન્ડ બનાવવાની જેમની જે યાત્રા હતી તે હવે શરૂ થઈ. મિકી ગોટ એન અનબિલિવેબલ સક્સેસ. બરાબર, મિકીને માની ન શકાય એવી ખૂબ જ સારી એવી સફળતા મળી. બાય ધીસ સિરીઝ, આ સિરીઝથી વોલ્ટ બીકેમ અ રીચ પર્સન. વોલ્ટ અમીર વ્યક્તિ બની ગયા. વોલ્ટ્સ ઓલ ડ્રીમ કેમ ટ્રુ. વોલ્ટના બધા સપના સાચા થયા. વેધર હી થોટ, વોટ એવર હી થોટ, કે ગમે તે વિચારતા હોય, હી પુટ ઓલ ડેટ ઇન રિયલ, એટલે તેઓ જે કંઈ પણ વિચારતા હતા તે બધી જ વસ્તુ એમની સાચી થઈ, બધી જ વસ્તુ વાસ્તવિક બની. પછી જુઓ, he got a great popularity by the TV show, magazines, etc. તેમને ટીવી શો અને મેગેઝિન્સ દ્વારા પણ ખૂબ જ સારી પોપ્યુલારિટી, લોકપ્રિયતા મળી. His Disneyland is the most popular place on the earth still. અને એમનું જે ડિઝનીલેન્ડ જે છે તે હજી પણ પૃથ્વી પર એટલું જ આજે લોકપ્રિય છે, બરાબર. His most success was the result of his hard work and extraordinary ability to think. અને આ જે એમને સફળતા મેળવી હતી, બરાબર, એની પાછળ અસાધારણ એવી એમની વિચાર શક્તિ હતી, એમની સખત મહેનત અને વિચાર શક્તિ હતી. જો અહીંયા શું લખ્યું છે? His most success was the result of his hard work and extraordinary ability to think. અને વિચારવાની જે અદમ્ય એવી એમની શક્તિ હતી, ક્ષમતા હતી, તે એની પાછળ હતું. પછી જુઓ, being solvent for the first time, he started a business where he gave a chance to other people. એટલે જો being solvent, solvent એટલે ધનિક બનવું, પૈસાદાર બનવું. પૈસાદાર બન્યા પછી તેમણે બીજા લોકોને તક આપવાનો કારોબાર શરૂ કર્યો. એટલે જો સમજો, being solvent for the first time, પહેલી વાર આટલા પૈસાદાર બન્યા પછી he started a business, એમણે બિઝનેસ શરૂ કર્યો, where he gave a chance to other people, કે જેથી તેઓ બીજા લોકોને મોકો આપી શકે કે તેઓ પણ સારા પૈસા કમાઈ શકે. સો વી કેન સે ડેટ, તેથી આપણે એવું કહી શકીએ છીએ કે વોલ્ટ વોઝ અ વેરી હમ્બલ એન્ડ હેલ્પફુલ પર્સન, કે ભાઈ વોલ્ટ જે હતા તે ખૂબ જ વિનમ્ર અને હેલ્પફુલ એટલે મદદરૂપ વ્યક્તિ હતા. હી વોઝ ટ્રાય ટુ મેક સમથિંગ ડિફરન્ટ, તેઓ હંમેશા કંઈક અલગ કરવાનું ટ્રાય કરતા હતા. એન્ડ ડિઝનીલેન્ડ ઇઝ ધ રિઝલ્ટ ઓફ હિઝ ગ્રેટ એબિલિટી ઓફ જીનિયસ. અને ડિઝનીલેન્ડ જે છે તે તેમની જે ક્ષમતા હતી જીનિયસની, બરાબર, તેનું એક પરિણામ સ્વરૂપ હતું, બરાબર, કે ભાઈ જે કંઈક અલગ કરવા જે માંગતા હતા, બરાબર, તે એમની અદ્ભુત વિચાર શક્તિનું, બુદ્ધિનું પરિણામ હતું. he will be remembered forever, અને તેમને હંમેશા માટે યાદ રાખવામાં આવશે.
તો વિદ્યાર્થી મિત્રો આપણે વોલ્ટ ડિઝની બરાબર ની જે શોર્ટ નોટ જોઈ, વોલ્ટ ડિઝની સક્સેસ ફ્રોમ હોર્સ ટુ માઉસ, બરાબર. તમને ખ્યાલ આવ્યો હશે કે ભાઈ વોલ્ટ જે હતા એમની જે કરિયરની એમની જે શરૂઆત કરી તે શું કર્યું એમણે કે સૌથી પહેલાં તો એમને કેન્સાસ સિટીની અંદર કાર્ટૂન કંપનીની શરૂઆત કરી, બરાબર. પણ એમાં એમને કંઈ સફળતા મળી નહીં. ત્યાર પછી તેમણે હોલિવૂડની અંદર 21 વર્ષની ઉંમરે પોતાનું નસીબ અજમાવ્યું. તેમણે પોતાના અંકલ પાસેથી $500 જે છે તે ઉછીના લીધા અને તેમણે યાત્રા શરૂ કરી. તેમણે સૌપ્રથમ કાર્ટૂન સિરીઝ જે બનાવી તે કઈ બનાવી કે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ, બરાબર. પણ તે બહુ કંઈ સફળ થઈ નહીં, બરાબર. અને ત્યાર પછી તેમણે બીજી સિરીઝ શરૂ કરી કે ઓસ્વાલ્ડ ધ રેબિટ. પણ એમાં શું થયું કે એમના જે ડિસ્ટ્રીબ્યુટર્સ હતા તેમણે જ એમના માટે મુસીબતો ઊભી કરી. હવે આટલી પ્રોબ્લેમ્સ થઈ, 2 વખત એમને નિષ્ફળતા મળી, છતાં પણ તેઓ હિંમત હાર્યા નહીં અને તેમણે નવી સિરીઝ શરૂ કરી જે એક માઉસ પર બેઝ હતી, મિકી જેનું નામ હતું. અને ત્યાર પછી તેમની જે સફળતાની યાત્રા શરૂ થઈ. મિકી જે કાર્ટૂન હતું તેને ખૂબ જ બરાબર અદમ્ય એવી સફળતા મળી, બરાબર. અને લોકો એમને ટીવી શો અને મેગેઝિન્સની અંદર વાંચતા, ટીવી શોની અંદર જોતા તેમને ખૂબ જ વધારે પોપ્યુલર થઈ ગયા. અને ત્યારબાદ જે વોલ્ટ જે હતા તે ધનિક વ્યક્તિ બન્યા, પૈસાદાર વ્યક્તિ બન્યા, બરાબર. એમના ખૂબ જ વધારે સફળતા માટે એમની મહેનત અને જે વિચાર શક્તિ હતી એનું એ કારણ હતું, બરાબર. અને ત્યારબાદ તેમણે ડિઝનીલેન્ડનું તેમનું જે સપનું હતું તે પણ સાકાર કર્યું. ડિઝનીલેન્ડ એમને એવું બનાવવું હતું કે દુનિયામાં કોઈ વ્યક્તિ ક્યારેય આવું બનાવી શકે નહીં. ઓકે, તો આ જે શોર્ટ નોટ છે તે તમને ખ્યાલ આવી ગયો હશે. ચલો આપણે બીજી એક શોર્ટ નોટ જોઈએ. વોલ્ટ અ ક્રિએટિવ મેન. ચલો જો વોલ્ટ અ ક્રિએટિવ મેન, આ પણ આપણે શોર્ટ નોટ જે છે તે વોલ્ટ વિશે જ છે. જુઓ, ફ્રોમ ચાઇલ્ડહુડ વોલ્ટ વોઝ ક્રિએટિવ. બાળપણથી જ વોલ્ટ જે હતા તે સર્જક હતા. હી સ્ટડીડ કાર્ટૂનિંગ ઇન શિકાગો, બરાબર કે ભાઈ તેઓ શિકાગોમાં તેમને કાર્ટૂનિંગ તેમણે કર્યું હતું, એમનો કોર્સ કર્યો હતો. એન્ડ આફ્ટર ધેટ હી સ્ટાર્ટેડ અ લિટલ એનિમેટેડ કંપની વિચ વોઝ ફ્લોપ્ડ. અને ત્યારબાદ તેમણે એક કાર્ટૂન કંપનીની શરૂઆત કરી કે જે ફ્લોપ થઈ ગઈ હતી. ધેન હી ડિસાઇડેડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલિવૂડ એટ ધ એજ ઓફ 21. અને ત્યારબાદ 21 વર્ષની ઉંમરે તેમણે હોલિવૂડમાં પોતાનું લક અજમાવ્યું હતું. એન્ડ હી બોરોડ સમ મની ફ્રોમ હિઝ અંકલ. તેમણે પોતાના અંકલ પાસેથી કેટલાક પૈસા ઉછીના લીધા, $500. એન્ડ રીચ ધ લોસ એન્જલિસ. અને તેઓ ક્યાં પહોંચ્યા? લોસ એન્જલિસમાં. હિયર હી ફેસ્ડ મેની પ્રોબ્લેમ્સ ઓફ મની. અહીંયા તેમણે પૈસાની ઘણી સમસ્યાઓ તેમને સામનો કરવો પડ્યો. હી ડીડ હાર્ડવર્ક ટુ ગેટ સમ મની ઇન ધ બિગિનિંગ, બરાબર કે તેમણે શરૂઆતમાં પૈસા બનાવવા માટે ઘણી મહેનત કરવી પડી. હી સ્ટાર્ટેડ હિઝ ફર્સ્ટ સિરીઝ નેમ્ડ એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. તેમણે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ નામની પહેલી એમની સિરીઝ શરૂ કરી. બટ ઇટ ડીડ નોટ મેક મચ સ્પ્લેશ. પણ એને વધારે સફળતા મળી નહીં. પછી જુઓ, ઇટ વોઝ ટફ ગોઈંગ ફોર હિમ. એમના માટે ખૂબ જ અઘરું કાર્ય હતું. બટ હી ડીડન્ટ સ્ટોપ. પણ તેઓ રોકાયા નહીં. હી સ્ટાર્ટેડ અગેન અ ન્યૂ સિરીઝ નેમ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. ત્યારબાદ તેમણે નવી સિરીઝ શરૂ કરી જેનું નામ હતું ઓસ્વાલ્ડ ધ રેબિટ. ઇટ ડીડ બેટર. તેણે તો સારું પરફોર્મન્સ કર્યું હતું ધેન ધ ફર્સ્ટ, પહેલાં કરતાં પણ. બટ હિયર ડિસ્ટ્રીબ્યુટર્સ ઓફ ધ સિરીઝ મેડ સમ ટ્રબલ. પણ જે સિરીઝના જે ડિસ્ટ્રીબ્યુટર્સ હતા તેમણે એમના માટે મુસીબત કરી હતી. એન્ડ ડિનાઇડ ટુ ગીવ મની ટુ વોલ્ટ. અને વોલ્ટને એ સિરીઝ આગળ વધારવા માટે પૈસા આપવા માટે ના પાડી. ઓલ્ધો વોલ્ટ ટુક ઓલ થિંગ્સ ઇઝીલી. છતાં પણ વોલ્ટે બધી જ વસ્તુ ખૂબ જ નરમાથી સરળતાથી લીધી. એન્ડ અનાઉન્સ્ડ ધેટ they were going to start a new series. અને એમને નક્કી કર્યું, એમને જાહેર કર્યું કે તેઓ નવી સિરીઝ શરૂ કરવા જઈ રહ્યા છે. એન્ડ ઇટ વોઝ અબાઉટ માઉસ નેમ્ડ મિકી. અને આ જે સિરીઝ જે છે
તે માઉસ વિશે છે, ઉંદર વિશે છે, કે જેનું નામ છે મિકી. ધેન ધ રિયલ જર્ની ઓફ ડિઝનીલેન્ડ સ્ટાર્ટેડ ફ્રોમ હિયર. અને ત્યારબાદ ડિઝનીલેન્ડની ખરી શરૂઆત આમાં થઈ. મિકી ગોટ સો મચ પોપ્યુલારિટી. મિકીને ખૂબ જ વધારે પોપ્યુલારિટી બની. એ જે સિરીઝ હતી મિકી માઉસની તે ખૂબ જ પ્રખ્યાત થઈ. વોલ્ટ ઓપન્ડ ડિઝનીલેન્ડ ઇન જુલાઈ 1955. 1955ના જુલાઈ મહિનાની અંદર વોલ્ટે ડિઝનીલેન્ડની શરૂઆત કરી, ઓપન કર્યો. સિન્સ ધેટ ફર્સ્ટ ડે મિલિયન્સ ઓફ પીપલ કેમ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ. અને ત્યારબાદ લાખો લોકો વોલ્ટનું જે યુનિક ક્રિએશન હતું, અચોડ એવું જે સર્જન હતું, તે જોવા માટે લાખોની સંખ્યામાં લોકો આવ્યા હતા. હી ટ્રાય ટુ મેક સમથિંગ ન્યૂ એવરી ડે ઇન ધીસ પાર્ક. બરાબર, અને આ પાર્કમાં તેઓ દરરોજ કંઈક નવું કરવા માંગતા હતા, નવું કરવા પ્રયત્ન કરતા હતા. હી વોન્ટેડ ટુ કન્ટિન્યુ ધ ક્યુરિયોસિટી ઓફ પીપલ. બરાબર, અને ક્યાંક એવું કેમ તે કરતા હતા કે જેથી લોકોની જે જિજ્ઞાસા છે તે કન્ટિન્યુ રહે જ. બરાબર, કે લોકો કંઈ ને કંઈ નવું જોવા માટે લોકોની જે ઉત્સુકતા છે તે અટકવા દેતા હતા નહીં. હી વોઝ ઓલવેઝ રેડી વિથ ધ ન્યૂ પ્રોજેક્ટ. તેઓ હંમેશા પોતાના કોઈને કોઈ નવા પ્રોજેક્ટ સાથે તૈયાર રહેતા હતા. એન્ડ ન્યૂ થોટ્સ, કંઈ ને કંઈ નવા વિચારો એમની અંદર શરૂ થતા જ હતા. બરાબર, કે ભાઈ એક પ્રોજેક્ટનો કંઈક નવો વિચાર આવ્યો, તેમને એ કન્ટિન્યુ કર્યો, એમાં સફળતા મેળવી, તરત જ બીજો પ્રોજેક્ટ શરૂ કરી દેતા હતા. હી વોઝ વેરી ડાઉન ટુ અર્થ. જો હી વોઝ વેરી ડાઉન ટુ અર્થ એટલે કે તે ખૂબ જ સરળ વ્યક્તિ હતા, એમને કોઈ ઠાઠ નહોતો એમ. હી હેલ્પ્ડ ધોઝ પીપલ who wanted to create something new. કે જેઓ કંઈક નવું બનાવવા માંગતા હતા તેવા લોકોને તેમણે મદદ કરી હતી. He gave them a chance. તેમણે તેમને ચાન્સ આપ્યો. Tragically, in the midst of his activity, he was stricken with illness. એટલે કે તેમની દુર્ભાગ્ય, તેમની આ બધી જે સફર હતી, બરાબર, કે ભાઈ આ જે રસ્તો હતો એમનો, એમની જે કાર્યશૈલી હતી એની અંદર વચ્ચે તેમને કોઈક બીમારીએ તેમને ઘેરી લીધા. તેઓ કોઈ બીમારીમાં સપડાયા. ઓલ્ધો હી ડીડન્ટ લૂઝ હિઝ હોપ. એટલે કે છતાં પણ, આટલી બીમારીમાં સપડાયા હોવા છતાં પણ તેમણે પોતાની હિંમત ન હાર્યા. એન્ડ ધેટ ટાઈમ ઓલ્સો હી હેડ અ લોટ ઓફ થોટ્સ ટુ મેક ડિઝનીલેન્ડ એક્સ્ટ્રાઓર્ડિનરી. અને એ સમયે પણ, એ બીમાર હોવા છતાં પણ, તે સમયે પણ તેમને તેમના મગજની અંદર, તેમના મનની અંદર ડિઝનીલેન્ડને હજી પણ વધારે જે એક્સ્ટ્રા ઓર્ડિનરી બનાવવા માટે, કંઈક અલગ બનાવવા માટે એમના મગજની અંદર કંઈ ને કંઈ વિચારો ચાલુ જ હતા. તેઓ પોતાની બીમારી વિશે, પોતાના રોગ વિશે નહોતા વિચારતા, પણ કે બસ દર વખત કાયમ તેઓ એમના મગજમાં એ જ હતું કે મારે ડિઝનીલેન્ડને હજી સારું બનાવવું છે. બરાબર, અને તેના માટે તે નવા કાયમ વિચારો કરતા રહેતા હતા. બરાબર, અને આમાં એ પણ છે કે ભાઈ જ્યારે તેઓ હોસ્પિટલની અંદર હતા, બરાબર, ત્યારે પણ તે એ જ વસ્તુ વિચારતા હતા, કારણ કે એમને તો હજી કામ કરવું હતું. બરાબર, એમને તો હજી મહેનત વધારે કરવી હતી, પણ એમનું નસીબ જે છે તે એમને સાથ આપ્યો નહીં. બરાબર, જુઓ, હી યુઝ ટુ સે that Disneyland should never be finished. He used to say that Disneyland should never be finished. તેઓ હંમેશા એવું કહેતા હતા કે ડિઝનીલેન્ડ ક્યારેય પૂરી થશે નહીં. બરાબર, ડિઝનીલેન્ડ ક્યારેય પૂરું નહીં થાય. એન્ડ ઇટ નેવર વિલ. અને ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવ્યો પણ નહીં. આપણે જાણીએ જ છીએ કે આજના સમયમાં પણ ડિઝનીલેન્ડ જે છે તે એટલું જ પ્રખ્યાત છે. બરાબર, એટલે આ લેસનની અંદર કે આ શોર્ટ નોટથી આપણે એ વસ્તુ જાણવા માંગે છે કે એક સાદો સિમ્પલ વ્યક્તિ જે છે તે પોતાના સપનોને સાકાર કરવા માટે કેટલી હદ સુધી જઈ શકે છે, કેટલી વધારે મહેનત કરી શકે છે. બરાબર, અને સફળતા ક્યારેય કોઈ પણ કામની અંદર તરત મળી જતી નથી. બરાબર, સફળતાનો જે માર્ગ છે તે ખૂબ જ લાંબો હોય છે, એટલે આપણે હંમેશા મહેનત કરવા માટે તૈયાર રહેવાનું હોય છે. બરાબર, અને તમે પણ કંઈ પણ વસ્તુ અઘરી લાગે તો એને સ્કીપ ન કરી દેવી, એને છોડી ન દેવી. એના માટે પ્રયત્ન કરો, ગમે તે સબ્જેક્ટ હોય તો થોડીક મહેનત કરશો, થોડાક પ્રયત્ન કરશો, ભલે થોડી નિષ્ફળતા પણ મળશે, પણ થોડી તમે ટ્રાય કરશો તો ચોક્કસ તમે એ કાર્ય કરી શકશો.
બરાબર ને? તો આ જે બે શોર્ટ નોટ મેં જે સમજાવી છે તે શોર્ટ નોટ તમારે લર્ન કરી દેવી, મોડે કરી દેવી, કારણ કે એક્ઝામ માટે એટલી જ અગત્યની છે. ઓકે.